ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા તેમજ આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર સઘન સૌરાષ્ટ્ર દ્વારા તહેવારની અનોખી ઉજવણી કરાઈ। ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા તેમજ આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર સઘન સૌરાષ્ટ્રના સ્કાઉટ એન્ડ ગાઈડ વોલેન્ટિયર તેમજ ઇસ્માઇલી ખોજા સમાજના આગેવાનો દ્વારા ગાંધી જયંતિ તેમજ દશેરાના પાવન અવસર પર સૌરાષ્ટ્રના લગભગ 15થી વધુ સેન્ટરમાં ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો તેમજ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં ફૂડ પેકેટ તેમજ મીઠાઈના બોક્સનું વિતરણ કરી આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રોગ્રામ અંતર્ગત ખાસ કરીને પોરબંદર, રાણાવાવ વગેરે સેન્ટરોમાં ખાસ કરીને યુવાનોએ સાથે મળી આ સેન્ટરોમાં અનાથ આશ્રમ, અંધાશ્રમ, વિકલાંગાશ્રમ, વૃદ્ધાશ્રમ અને અલગ અલગ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો સાથે ફૂડ અને સ્વીટની વહેંચણી કરી લોકોના ચહેરા પર સ્મિત લઈ આવવા અને તેની સાથે તહેવારની ઉજવણી કરી હતી। ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા અને આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર સઘન સૌરાષ્ટ્ર દ્વારા સમાજમાં વસતા ઓછા સદભાગી લોકોને તહેવાર ઉપર ફૂડ પેકેટ અને મીઠાઈ બોક્સનું વિતરણ કરી એક ઉમદા સેવાનું ઉદાહરણ પૂરું પાડેલ છે। આ ફૂડ ડ્રાઈવ દ્વારા સઘન સૌરાષ્ટ્રના લગભગ 15 સેન્ટરોમાં 2000થી વધારે ફૂડ પેકેટનું વિતરણ કરી લગભગ 150 જેટલા ઇસ્માઇલી વોલન્ટિયર તેમજ આગેવાનો દ્વારા ફૂડ ડ્રાઈવને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।